તો મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલ આયુષ કોટક લાઈવમાં. તો મિત્રો હું પહેલાં તો માફી માંગીશ કારણ કે હમણાં છેલ્લા 3-4 દિવસથી રેગ્યુલર વિડીયો પણ નથી થતા કારણ કે હું બીજી કારણથી શિવયાત્રા નથી જોડાઈ શકતો. તો મિત્રો આજે છે આપણા પવિત્ર શ્રાવણ મહિનાનો 19મો દિવસ અને આપણી શિવયાત્રાનો 20મો દિવસ. તો મિત્રો આજના દિવસે અમે જઈ રહ્યા છીએ ભાવેશ્વર મહાદેવ ભારાસર, જે માનકુવાથી સામે સાઈડમાં ગામ આવેલું છે. ત્યાં કને સ્વામિનારાયણ મંદિરની સામે જ આ મંદિર છે. ચાલો મિત્રો હું તમને દેખાડું મંદિર ક્યાં છે, હું ત્યાં દર્શન કરું, તમને પણ ત્યાંના દર્શન કરાવું. હર હર મહાદેવ. 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 તો મિત્રો હાલ આપણે માનકુવા પહોંચી આવ્યા છીએ. આપ જોઈ શકો છો મારી સાથે કૌશિકભાઈ પણ છે. કેમ છો કૌશિકભાઈ? તમે આમને જોયા જશે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક ને ક્યાંક. મિત્રો આપણે માનકુવા પહોંચી આવ્યા છીએ. આ રસ્તો ભારાપર તરફ જઈ રહ્યો છે. આપણા ગ્રુપ દ્વારા જરાક પાછળ રહી ગયા છે. આપણે એમની રાહ જોઈએ પછી એમના સાથે ચાલીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આ રસ્તો ભારાપર ગામ તરફ જઈ રહ્યો છે. એ જ રસ્તો છે જ્યાં આપણે કૃષ્ણ આઈસ કેન્ડી છે ત્યાંથી આ રસ્તો જઈ રહ્યો છે. આ રસ્તો તમે સીધો પકડશો તો આપણે આવી જવાશે આપણે આ મંદિર તરફ, ભાવેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો આ ફાટક છે, ત્યાંથી સીધો જવાનું છે, ક્યાંય વળવાનું છે જ નહીં. પછી ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર આવશે. તો મિત્રો અહીં બે રસ્તા આવે છે, બે રસ્તાના ફાટા પડે છે. એક રસ્તો ભારાપર ગામ તરફ જઈ રહ્યો છે અને બીજો રસ્તો માંડવી, દહીસરા, મુંદ્રા કેરા તરફ જઈ રહ્યો છે. તો આપણે સીધો ભારાપર ગામમાં એન્ટ્રી કરવાની છે. તો ચાલો મિત્રો હજી તમને અહીંયા આગળ દેખાડું. મંદિર છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ એની સિદ્ધિવિનાયકજીનું મંદિર છે સાઈડમાં, અને સામે આ રહ્યો મંદિર. ચાલો મિત્રો દર્શન કરીએ. હજી બીજા મિત્રો આવે છે, આપણે એમની પણ વાટ જોઈએ. તો મિત્રો આપણી સાથે અહીં નાનકડા કૃષ્ણ કનૈયા મળ્યા છે, જે લગભગ જન્માષ્ટમી મહોત્સવમાં જઈ રહ્યા હશે. શું નામ બેટા તારું? શું નામ બેટા તારું? વેદાંત. નાઈસ, સરસ લાગો છો.
યાત્રા કરી એના પાછળ એમનું સ્વાગત અભિવાદન થયું. જેઓ કાલ સાંજે જ આવ્યા છે અને આજે શિવયાત્રામાં પણ જોડાણા છે. ચાલો એમના અનુભવ સાંભળીએ. કદાચ કોઈ એક જણો આમ હોય મારા જેવો અવચંદન જાય તો આખા ગ્રુપને બહાર કાઢી નાખે એમ, રિજેક્ટ કરી નાખે આખા ગ્રુપને એમ, એવું એ લોકો એમને ત્યાં જણાવ્યું એમ. એટલે માનસરોવર અમે બાય બસ પરિક્રમા કરી. પછી જ્યાં રોકાણા હતા એ ત્યાં શેરપા હતા સારા કે તમને નાવું છે તો તમને વ્યવસ્થા બીજી રીતે કરી આપી, કે બાલટી ભરીને તમને સ્નાનની વ્યવસ્થા એ રીતે કરી આપી. એટલે એ રીતે અમે નાયા, સ્નાન કર્યું. માનસરોવરથી પછી અમે નીકળ્યા આગળ દાર્ચિન. પહેલો સ્ટેપ દાર્ચિન હતો. તો દાર્ચિન માનસરોવરથી મતલબ આમ આગળ જાય ને એટલે પછી પેલું પરિક્રમાનું પહેલો પડાવ એમ, કે 14 કિલોમીટર પગે ચાલવાનું હતું. એ થોડું ઇઝી હતું એમ. આમ હાઇટને બધું આવે અને થોડુંક તમને શ્વાસોશ્વાસની તો તકલીફ રહે. ઓક્સિજનનો બાટલો કમ્પલસરી તમને સાથે લઈ જવાનો રહે ત્યાં માટે. પણ તમે થોડુંક આમ એકદમ ઓલું ત્યાં છે ને આપણે એમ કરવા જાય કે ના હું ભાગીને જઈશ કે કરીશ કે, તો એ પોસિબલ નથી. તમને એકદમ તમે આરામથી કરો ને તો યાત્રા આરામથી થઈ જાય. નથી થતું એવું નથી. મોટી ઉંમરના પણ યાત્રા કરી શકે છે, નથી થતી એવું નથી. એટલે પહેલાં 12 કિલોમીટર ઇઝી હતા. ત્યાંથી અમે દાર્ચિન પહોંચીને અષ્ટપદ આવે, જૈનોનો જે તીર્થ છે એ, અને બાજુમાં નંદી પર્વત એમ. ત્યાંથી એકદમ સરસ દર્શન થયા દાર્ચિનથી અમને. દાર્ચિનથી જે અષ્ટપદ જાય ને એ બાય બસથી જ જવું પડે, કારણ કે પગે જવાની તાકાત ન હોય તમારી એમ. એ 500 જેવાના લખી લે એના તમારે. પછી બસે જઈને અમે દાર્ચિનથી અષ્ટપદ જઈ. એકદમ વાતાવરણ ક્લિયર હતું તો જ તમને દર્શન થાય, નહીં તો દર્શન ન થાય. ભોળેનાથની અસીમ કૃપાથી અમે અમારું ગ્રુપ 100 જણાનું ગ્રુપ હતું ને, હું આગળ હાલ્યા ગયા. 8 દી પહેલાં કરી યાત્રા. એ લોકોને થોડી મુશ્કેલી ઘણી પડી, વરસાદ હતો, દર્શન ન થયા. જ્યારે અમને મહાદેવની અસીમ કૃપા હતી કે અમને એટલા સ્પર્શ દર્શન થયા. અમે જ્યારે પરિક્રમા કરતા હતા ને ત્યારે બિલકુલ કોઈ જ ઓલું ક્લાઇમેટ એકદમ જ ક્લિયર હતું એમ. તો 12 કિલોમીટર એ કરી, અષ્ટપદ દર્શન કર્યા. ત્યાંથી અમે પાછા બીજે દિવસે લગભગ 22 કિલોમીટરની પરિક્રમા. એમાં પહેલાં 7 કિલોમીટર બહુ જ હાર્ડ હતા, એકદમ હાઇટ ઉપર. ગૌરીકુંડ સુધી તમારી હાઇટ 18,500 સ્ક્વેર ફૂટ પહોંચી જાય તમારે. ને ત્યાં શ્વાસોશ્વાસની એકદમ જ તકલીફ પડે. માણસો જેટલા યાત્રા કરતા હતા એમાંથી 50% તો બધા અહીંયા ઓક્સિજનના ઓલા બોટલ લઈને, જેમ ડૉક્ટરી જેમ આપે ને એ રીતે ઓક્સિજન લઈને કરતા હતા. પણ ઘોડાની કૃપાથી અમને એવી કોઈ જરૂર નથી પડી. ઓક્સિજન બાટલો ભેગો જ હતો, પણ એ જરૂર ન પડી. એટલે એ 7 કિલોમીટર અમે એકદમ જ હાર્ડ, એ કઠિન પડાવ હતો એમ. કદાચ તમે ઘોડો બી કરો ને, ત્યાં ઘોડાવાળા તમને જ્યારે ઘોડો કરો ને ત્યારે જ તમને સૂચના આપે કે ભાઈ એ જે 7 કિલોમીટર ચડી જાઓ ને, પછી જે ઉતરવાનું આવે ને 6-7 કિલોમીટર, એમાં ઘોડો તમારો નહીં ચાલે, એમાં તમારે પગે જ ચાલવું પડશે. એટલે એટલી માનસિક તૈયારી હોય તો જ એ ઘોડા ઉપર બેસાડીને લઈ જાય તમારે. એ નીચે ઉતરવું પણ કઠિન હતું, કે એકદમ જ આમ સ્લોપમાં હતું એમ તમારે એમ. એ અમે પૂરું કરી અને 22 કિલોમીટર અમે તો 7 કલાક ને 15 મિનિટમાં એ 22 કિલોમીટર પૂરા કર્યા. પણ જનરલ બધાને 12 થી 14 કલાક લાગી જતા હતા. તો અમે પણ એ 7 કલાકની પૂરી કરીને એ પણ અમે નિર્વિઘ્ને એકદમ સ્વચ્છ વાતાવરણમાં, ને ત્યાંથી પણ અમે એકદમ સરસ દર્શન કર્યા અમે કૈલાસના. અમે જેવા હજી તો અમે પહોંચ્યા, મતલબ અમે જે ગ્રુપમાં મારે એક ફોટોગ્રાફર મિત્ર થઈ ગયા હતા ત્યાંથી. એ પહોંચ્યા ને અમે જસ્ટ પહોંચ્યા લગભગ અડધી ઘણી કલાકથી વરસાદ ચાલુ થયો એમ. એટલે મને હું કહું, મારા માટે તો એકદમ અસીમ કૃપા એમ. અમે જ્યાં મતલબ અમે સ્ટોપ કર્યો, અમે યાત્રા કરીને કે પરિક્રમા કરીને, ને સાંજ પડે ને વરસાદ ચાલુ થઈ જાય એવું કંઈ નક્કી ન હોય કે સાંજ પડે ને જ પડે, પણ એ ચાલુ થઈ જતો હતો. અને બીજા દિવસે એ પરિક્રમા પૂરી કરી અને ત્રીજા દિવસે પછી ઇઝી પરિક્રમા હતી, સાવ 8 કિલોમીટરની એમ. તો એ 8 કિલોમીટર તો નોર્મલ જ એમ, તમારે મતલબ રેગ્યુલર તમે કરતા હોય ને એ પ્રમાણે હતી. ને પછી ધીમે ધીમે મતલબ હાઇટ ઉપર હતા ત્યારે શ્વાસની વધારે તકલીફ પડે, નીચે ઉતરી એટલે એ તકલીફ ઓછી થતી જાય. બસ એ પૂરી કરી ને અમે એ પછી દર્શન તમારે કૈલાસના દાર્ચિનને ત્યાં 2 જ જગ્યા છે એમ. દેરાપુક, દાર્ચિનથી દેરાપુક જઈએ, દેરાપુકથી પછી જુથુલપુક એમ. જુથુલપુક પછી તમને એમના દર્શન ન થાય કૈલાસના. બસ ત્યાંથી અમે રિટર્ન આવી પાછા અમે સ્ટેપ વાઇઝ. હર 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 વંદે 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 ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ईश्वरं परल्या वैद्यनाथं च दातीनां
શંકરમ સેતુ વંદે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાતુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેષમ ચ પણ સામેની સાઈડ અહીં સરસ વાડી છે. પડ્યા તમે જોયા. આઈ હોપ તમને ગમ્યા હશે. તો હવે લગભગ આપણે નોન સ્ટોપ ભુજ તરફ પાછા વળીએ. તો મિત્રો આ હતો આપણો આજનો આ વિડીયો ભાવેશ્વર મહાદેવને લઈને. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા પરિવાર મિત્રોમાં, ફ્રેન્ડ્સ અને એમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે મળીએ નવા વ્લોગમાં નવા શિવ મંદિર સાથે. ત્યાં સુધી તમે બંને રહો મારી સાથે. આયુષ કોટક્સ લાઈફમાં.